નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ પંડ્યા. 26 એપ્રિલના રોજ યોજાનાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ હવે ધીરે ધીરે જામી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઈચ્છુક મુહૂર્તિયાઓએ સેન્સ પ્રક્રિયા દરમિયાન પોતાની દાવેદારી નોંધાવી છે. જો કે ચૂંટણી લડવા માટે રસ ધરાવનાર દાવેદારોમાં ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર છે, ત્યારે કોંગ્રેસમાં તો માગે એને ટિકિટ ફાળવવી પડે એવી સ્થિતિ છે. ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ 76 પૈકી 69 બેઠકો અંકે કરીને પ્રચંડ બહુમતી સાથેનું બોર્ડ બનાવ્યું હતું અને કોંગ્રેસ 7 બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારોનો આંકડો 1434 સુધી જઈ પહોંચ્યો છે અને આવતીકાલે શહેર ભાજપની અત્યંત મહત્વની સંકલનની બેઠક યોજાવા પણ જઈ રહી છે. આ બેઠકમાં મધ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી લકુલીશ ત્રિવેદી, રમેશ પટેલ, દીપક પડિયાર, તમામ ધારાસભ્યો અને સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં એક વોર્ડ દીઠ કુલ 12 નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. તારીખ 7 એપ્રિલના રોજ ગાંધીનગર કમલમ ખાતે યોજાનાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં એક વોર્ડ દીઠ 4 નામો ઉપર મંજૂરીની મહોર વાગી જશે. આધારભૂત માહિતી અનુસાર માજી નગરસેવકો પૈકી 7 થી 8ને રિપીટ કરાય એવી પ્રબળ શક્યતાઓ છે અને મોટાભાગની મહિલા ઉમેદવારોમાં નવા નામ આવી શકે એમ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 19 વોર્ડની મોટાભાગની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી યુવાઓને જવાબદારી આપી શકે છે, ત્યારે ઉમેદવારોની પસંદગીના ક્રાઇટેરિયા પણ એ જ રીતે નિર્ધારિત કરાયા છે. ગત ટર્મમાં પણ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના કેટલાય નગરસેવકો વિપક્ષી હુમલા સામે આક્રમક વલણ લેતા અચકાયા છે, એ પણ પાર્ટીના સુપેરે ધ્યાનમાં છે. ત્યારે આ વખતનું બોર્ડ અત્યંત આક્રમક હશે, એ જ દિશામાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. આવતીકાલે મળનારી સંકલનની બેઠકમાં પોતાના નામ આવે એ માટે પણ ભરપૂર લોબિંગ ચાલી રહ્યું છે. ત્યારે ખુદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ ઉમેદવારોની પસંદગીમાં મારો એ સારો નહીં પરંતુ સારો એ મારોની ઉક્તિને અમલવારી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપના કર્મઠ કાર્યકર્તાઓને ટિકિટ મળશે એ દીવા જેવી વાત બની રહેશે. સત્તાના સેમીફાઇનલ સમી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ચૂંટણીમાં ભાજપ માટે ગત ટર્મ કરતાં સારું પ્રદર્શન કરવાનું પણ દબાણ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ અત્યારે જ ભીતરઘાતની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી ગણતરીના દિવસોમાં શહેર ભાજપનું ઓપરેશન લોટસ હાથ ધરાશે, જેને પરિણામે શહેરની રાજનીતિને નવા પરિપ્રેક્ષ્યમાં નગરજનો જોઈ શકશે. આધારભૂત માહિતી અનુસાર કોંગ્રેસના 4 માજી નગરસેવકો કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપનો ભગવો ધારણ કરે એવા પ્રબળ આસાર છે. ગત ટર્મમાં વોર્ડ 1, વોર્ડ 13 અને વોર્ડ 16 એમ 3 વોર્ડના 7 નગરસેવકો કોંગ્રેસના હતા. ત્યારે આ વખતે ટીમ ઋત્વિજ જોશીનો ગ્રાફ તળિયે બેસાડવા ખુદ કોંગ્રેસના કેટલાક તકવાદી નેતાઓ ભાજપના ખોળે જઈ બેઠા છે, એ પણ એટલી જ હકીકત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણીમાં કોઈ કસર છોડવા માંગતી નથી અને એના ભાગરૂપે ઉમેદવારોની પસંદગી પણ મહત્વપૂર્ણ રોલ અદા કરશે, એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.